नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सर्वस्थां। आचार्य कल्प पंडित टोडरमल द्वारा रचित आ रहस्यपूर्ण चिट्ठी સાધર્મીના સ્વાનુભવ ગર્ભિત પ્રશ્નો અને તેના સ્વાનુભવ ગર્ભિત ખુલાસા પંડિત ટોડરમલજીએ કરેલ છે તેનું એક સંકલન રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે. તેની પર પૂજ્ય ગુરુદેવ શ્રીના અધ્યાત્મ સંદેશ તે ગ્રંથની અંદર તે પુસ્તકમાં આ બધા પર ગુરુદેવ શ્રીએ ટોટલ 3 વાર પ્રવચન કર્યા હતા. તે 3 વારના સંકલનના રૂપમાં તે પુસ્તક પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તે વિષયની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે સવિકલ્પથી નિર્વિકલ્પ દશા કેવી રીતે પ્રગટ થાય છે. તેની અંદર એક કઈક વિધિ રાજમાર્ગના રૂપમાં એક વિધિ પણ બતાવ્યું કે એ જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે જ્યારે ફરીથી અહીંયા આગળ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે જાય છે, સ્વરૂપ ધ્યાની એટલે કે સ્વરૂપ ધ્યાન લગાડવા એ ઉદ્યમવંત થાય છે, તો તેના વિચારોમાં શું હોય છે તેનું અહીંયા આગળ આપણને દિગ્દર્શન કરાવ્યું. અને તેની અંદર કીધું કે પોતાને અનેક પ્રકારથી અહીંયા આગળ પોતાનામાં અનેક શબ્દોને લઈને અહમ બુદ્ધિ ધારણ કરે છે. એક છું, શુદ્ધ છું, પરથી ભિન્ન છું ઇત્યાદિ વગેરે વગેરે. પરના વિચારો છૂટી જાય છે, પછી એકલા આત્મ સંબંધીના વિચારો રહે છે અને પછી તેની અંદર પણ અનેક પ્રકારના રોમાંચ ઉલ્લસિત થાય છે અને તેમ કરતા કરતા તેનો ઉપયોગ સ્વભાવ સંબંધ ચડી જાય છે. ત્યાં જ તેને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. આટલી વાત આપણે અહીંયા આગળ જોઈ હતી અને તેની અંદર હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આગળ પંડિતજી આ જ વાતને હવે અહીંયા આગળ આ જે ક્ષયોક્ષમ જ્ઞાનવાળો જીવ છે તો તેને કયા જ્ઞાનમાં આવી આત્માની અનુભૂતિ થાય છે એનું આ જે જ્ઞાન હતું તો અનુભૂતિ પહેલા, અનુભૂતિ એટલે ઉપયોગરૂપ અનુભૂતિ પહેલા કેવી રીતે પ્રવર્તન કરતું હતું અને ત્યાંથી હટીને કેવી રીતે પાછો અહીંયા નિર્વિકલ્પ અનુભવ થાય છે ઇત્યાદિ વગેરે વગેરે ચર્ચા હવે તેની અંદર અહીંયા આગળ કરી રહ્યા છે. એની અંદર આપણે આગળ જઈએ છીએ કે સવિકલ્પ વડે જ 349 નંબરનું પાનું ગુજરાતી. સવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં વ્યાપ્ય વ્યાપક રૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા દેહપણું દૂર થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. લાલીટી એકદમ સરળતાથી સમજીએ કે સવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો વિકલ્પાત્મક ભૂમિકામાં જે પોતાના ચૈતન્ય આત્માને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન ઇત્યાદિ વગેરે તે નિશ્ચય કર્યો તેમાં જ વ્યાપ્ય વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે છે. આ વ્યાપ્ય વ્યાપક રૂપ થઈને એવી રીતે પ્રવર્તે કરે છે કે અહીંયા આગળ કહે છે કે વ્યાપ્ય અને વ્યાપક, તો અહીંયા આગળ કહે છે કે દ્રવ્ય અને પર્યાય, તો કહે છે કે તે બધા અહીંયા આગળ પર્યાય દ્રવ્યની અંદર એવી અહીંયા આગળ પ્રસરી ગઈ અજ્ઞાન પ્રધાન શૈલીમાં એવી રીતે સમજવું બરાબર ને. પ્રસરી ગઈ એટલે શું? પર્યાય ખરેખર પોતે પોતાના સ્વરૂપમાં જ રહીને ત્રિકાલી જ્ઞાયક સ્વભાવનો અહીંયા આગળ ધ્રુવનો નિર્ણય કરે છે, પરંતુ તેને જ્ઞાન પ્રધાન શૈલીમાં એમ કહેવામાં આવશે કે પર્યાય અને દ્રવ્યમાં ખરેખર કોઈ ભેદ દેખાયો નહીં, પ્રસરી ગઈ અંદરમાં જેને કહેવાય કે જે આત્મદ્રવ્ય અને તે પર્યાયની અંદર પણ તેનો વિષય પૂરો ને પૂરો અહીંયા આગળ આત્મદ્રવ્ય એમ એકબીજાની અંદર કેવી થઈ ગયા, એકબીજાની અંદર પ્રસરી ગયા. આ એક ભાષા છે, અભેદ ભાવને બતાવવાની આ એક ભાષા છે. કારણ કે જે અનુભૂતિ થાય છે તો ત્યાં આગળ અનુભૂતિની અંદર આ દ્રવ્ય અને આ પર્યાય તો કે છે કે એવા કોઈ ભેદ ન હોય. અનુભવમાં તો અનુભવ છે અને નિયમથી અનુભવની અંદર અહીંયા આગળ કહે છે કે તે પર્યાય પોતાને દ્રવ્ય તરીકે તો માને છે, દ્રવ્ય તરીકે સ્વીકાર કરે છે અને એ પર્યાય ત્યાં આગળ હું દ્રવ્ય એ શ્રદ્ધા તરફથી જોઈએ તો હું દ્રવ્ય છું એ શ્રદ્ધાનો સ્વર પણ આવી ગયો છે. પરંતુ જ્ઞાનની અંદર તો એ શું છે તો કે છે કે તે ત્યાં હું દ્રવ્ય એવું બોલવું પડે, આ તે અનુભવ જ સિમ્પલ વાત છે એકદમ. અહીંયા આગળ જ્ઞાનની શૈલી વાપરી છે
તેમાં જ વ્યાપ્ય વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય છે. આ લીટીનો અર્થ ધ્યાતા ધ્યાન ધ્યેય આ બધું સ્વવિકલ્પની ભૂમિકામાં હતું. ત્રિકાલી ધ્રુવ છે તે ધ્યેય છે, બરાબર ને? ધ્યાન કરવા વાળો પુરુષ તેને ધ્યાતા કહેવામાં આવે. ધ્યાનની પર્યાય છે તે ક્રિયા છે. તો કે છે કે ત્યાં આગળ આવા સ્વના ને સ્વના ધ્યાન ધ્યાતા ધ્યેય એ ત્રણના કોઈ વિકલ્પ નથી. અહીંયા કીધું કે ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય છે એટલે શું? તે સંબંધીનો વિકલ્પ પણ અહીંયા આગળ મટી જાય છે. સમજો, ધ્યાન રહ્યું અને એ ધ્યાનનો વિષય ધ્યેય પણ રહ્યો તો મટી શું ગયું? હું ધ્યાતા, હું ધ્યેય, હું ધ્યાન. તો કે છે કે સ્વરની વાત તો જવા દો, પણ હું જ ધ્યાન એ ધ્યાતા એવો વિકલ્પ પણ ત્યાં આગળ નથી, અનુભવ માત્ર છે એમ કહેવા માંગે છે. આમ એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા નૈકચક્ર ગ્રંથમાં પણ અહીંયા આગળ કહે છે કે એમ જ કહ્યું છે, તચ્ચાણે સણ કાલે સમયમ બુજ્જે જુક્તિમગ્ગેણ ણો આરાહણ સમયે પચ્ચખો અનુભવો જપા. શું કહે છે? તત્વના અવલોકન એટલે કે અન્વેષણ સમયે અર્થાત શુદ્ધાત્માને યુક્તિ અર્થાત નઈ પ્રમાણ વડે પહેલા જાણે અને પછી આરાધન સમયે જે અનુભવ કાળ છે તેમાં અહીંયા આગળ નઈ પ્રમાણ છે નહીં, કારણ કે ત્યાં આગળ શું છે? તો કહે છે કે ત્યાં આગળ પ્રત્યક્ષ અનુભવ છે. હવે આની જરા ખુલાસો કરીએ. અહીંયા એ કહેવા માંગે છે કે બે પરિસ્થિતિ ઊભી કરી દે. આ અહીંયા આગળ મૂળ માઇલ જવનની ચક્ર અને તેની અંદર આનો આધાર આપીને એમ કહેવા માંગે છે કે અહીંયા આગળ કહે છે કે એક અનુભવની પહેલાની દશા છે અને એક અનુભવ વખતની દશા છે. તો અહીંયા આગળ કહે છે કે જ્યારે અનુભવ નતો થયો ત્યારે એની પહેલાની જે દશા છે, આપણે એવો જીવ લઈએ છે ત્યારે, તો કે છે કે તેની પહેલાની દશામાં નય અને પ્રમાણ દ્વારા અહીંયા આગળ વસ્તુ સ્વરૂપનો તે નિર્ણય કરે છે. નય પ્રમાણ દ્વારા વસ્તુ સ્વરૂપનો યથા યોગ્ય જે નિર્ણય કર્યો, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે તેને પ્રમાણ જાણતી જાય. એમાંથી અહીંયા આગળ જે શુદ્ધ નયનો વિષય ત્રિકાલી ધ્રુવ અખંડ ભેદ જ્ઞાયક સ્વભાવ, તો કે છે કે તેને મુખ્ય કર્યો. બીજું પડખું તો તેને વિષય નથી કર્યો પણ તેને ગૌણ કર્યો. બધું સરખી રીતે એને તત્વના નિર્ણયમાં અહીંયા આગળ પૂરેપૂરું પ્રમાણ અને નયનો ઉપયોગ કરીને અહીંયા આગળ સાધનની અંદર તેને અહીંયા આગળ જાણ્યું. આ એક વાત છે. પછી શું થયું? પછી આરાધના સમયે હવે શું થયું કે જ્યારે અહીંયા આગળ આરાધના સમયે એટલે સ્વાનુભવ સમયે નિર્વિકલ્પ સમયે અહીંયા શું થઈ ગયું? તો કે છે કે નય પ્રમાણ છે નહીં, કારણ કે ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે. નય પ્રમાણ છે નહીં તેનો અર્થ શું? તો ત્યાં નય પ્રમાણ નથી એટલે કે હકીકતમાં એવું નથી. કેમ? કારણ કે નય અને પ્રમાણ છે તે પદાર્થને જાણવાના સાધન છે. પ્રમાણ ને અધિગમ તત્વાર સૂત્રકાર છે. એનો અર્થ એ થઈ ગયો કે ત્યાં આગળ પણ જ્ઞાનની પર્યાય જતી નથી. ત્યાં આગળ પણ જ્ઞાનની પર્યાય તો વિદ્યમાન છે, પરંતુ તે સંબંધીનો વિકલ્પ મટી ગયો એમ કહેવા માંગે. જેમ ત્યાં આગળ શું છે? તો આપણે ઘણીવાર એની ચર્ચા કરીએ છીએ. અનુભૂતિના કાળમાં નય છે કે પ્રમાણ છે? તો કે છે કે અનુભૂતિના કાળમાં નય છે કે પ્રમાણ છે? તો કે છે કે અનુભૂતિના કાળમાં નય અને પ્રમાણ નથી, આવું પણ એક કથન આવે, અપેક્ષાની છે. અનુભવના કાળમાં નય અને પ્રમાણ બંને ઘટિત થાય છે તે પણ અપેક્ષાથી કથન. અનુભવના કાળમાં કોઈ એમ કે પ્રમાણ છે, બિલકુલ બરાબર. કોઈ એમ કે અનુભવના કાળની અંદર નય પ્રવર્તે છે, અપેક્ષાથી. એનો આપણે ખુલાસો કરીએ છીએ કે તે પણ બરાબર છે. આ તમે બધું બરાબર બરાબર કહો છો, પણ પ્રમાણ અને નય તો બેમાંથી કોઈ એક જ હોય. તો કે છે કે બંને તો હોય ને. ઉપયોગાત્મક જે પર્યાય છે યા તો તે પ્રમાણરૂપ છે યા તો તે મુખ્ય ગૌણ કરીને અહીંયા આગળ નયરૂપ પ્રવર્તન કરશે. બંને તો હોય ને, તો પછી બંને છે એનો અર્થ શું? બંને ત્યાં આગળ હાજર છે એમ બંને છે એમ નથી, પણ કોઈ અપેક્ષાએ ત્યાં આગળ નહીં અથવા તો કોઈ અપેક્ષાએ ત્યાં પ્રમાણ એમ કહેવામાં આવે છે. પરમાર્થથી જોવામાં આવે તો પ્રમાણ જ છે. આ પહેલા અહીંયા એ બાંધી દીધું આપણે. એમ હોવા છતાં પણ સમયસાર ગ્રંથાધિરાજમાં કઈ શૈલીનો પ્રયોગ કર્યો છે એ પણ આપણે જોઈએ છીએ. કે દાખલા તરીકે સવિકલ્પની ભૂમિકાની અંદર પ્રમાણ દ્વારા તેને પહેલા પદાર્થને જાણવા ગયો. તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ પદાર્થને જેમ છે તેમ સવિકલ્પ પ્રમાણ જ્ઞાન વડે તેને અહીંયા ઘડીને નિર્ણય કર્યો. સૌથી પહેલા તો એને એક નિર્ણય કરવો પડે પ્રમાણમાં, કારણ કે પ્રમાણ વગર નહીં ન હોય. હવે એમાંથી જ્યારે પ્રયોજનની સિદ્ધિ કરવી છે તો છદ્મસ્ત જીવને જે પ્રયોજનની સિદ્ધિ થશે તે મુખ્ય ગૌણની વ્યવસ્થામાં થશે. આ નિયમ છે. તો તેની અંદર પર્યાયના પડખાને ગૌણ કર્યું
અને દ્રવ્યના પડખાને એને શું કહ્યું તો કે છે કે મુખ્ય ગુણ. જ્યાં આગળ જ્ઞાનની પ્રવૃત્તિમાં મુખ્ય ગુણની વ્યવસ્થા આવે એટલે તે નહીં થઈ જાય. જ્યાં જ્ઞાનની પ્રવૃત્તિમાં મુખ્ય ગુણની વ્યવસ્થા આવતી નથી, માત્ર જાણવાની વ્યવસ્થા આવે છે, તો ત્યાં આગળ પ્રમાણ છે. આ સિમ્પલ વાત છે. હવે અહીંયા આગળ શું થાય છે કે તે નહીં જ્ઞાનમાં પણ આવે, તો પ્રમાણમાંથી નહીં જ્ઞાનમાં આવ્યો એટલે પ્રમાણ વિકલ્પ રૂપ પણ આવ્યો. એના પછી નહીં વિકલ્પાત્મક વિકલ્પ રૂપ પણ અહીંયા આગળ સવિકલ્પ દશામાં એટલે જોવામાં આવે. હવે વાત એ છે કે સવિકલ્પમાં નહીં જ્ઞાનમાં જે પોતાનો શુદ્ધ ચૈતન્ય તત્વને એને ગ્રહણ કર્યો ને, તો તેની અંદર આ પોતાના ચૈતન્ય તત્વને મુખ્ય કરતો થકો જે જ્ઞાનની પર્યાય આગળ વધે છે, તો તે સ્વભાવના જોરે આગળ વધતા હવે અહીંયા શું થઈ ગયું તો કે વિકલ્પ નીકળી ગયો. પરિણતિ તો રહી, વિકલ્પ નીકળી ગયો અને એ પરિણતિ દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ. દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ એનું વાચ્ય શું? દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ એટલે પોતાને ત્યાં આગળ ભેદરૂપ અનુભવ થતી નથી. દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ એટલે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે પર્યાય પોતે પોતાના સ્વરૂપમાં ઊભી રહીને પોતે પોતાના જગા પર ઊભી રહીને જેવું દ્રવ્ય છે તેવો તેને નિર્ણય કરે, તેવું તેને શ્રદ્ધા કરી લીધું, તેવું તેને જ્ઞાન કરી લીધું. પર્યાય છે તે દ્રવ્ય રૂપ થાય અને દ્રવ્ય છે તે પર્યાય રૂપ થાય. આ શ્રદ્ધા પ્રદાન કરે છે. શું કીધું? ફરી અહીંયા આગળ પર્યાય પોતે પોતાની જગ્યા પર ઊભી રહીને જેવો દ્રવ્ય સ્વભાવ છે તેવો અહીંયા આગળ કે છે કે તે શું કરી નાખ્યું તો કે છે કે તેનું શ્રદ્ધાનું કર્યું, તેનું નિર્ણય કર્યું ઇત્યાદિ વગેરે વગેરે. તે વખતે પણ પર્યાય તો પર્યાય રૂપ જ રહી છે. પર્યાયની અંદર દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી એટલે શું તો કે છે કે તે અહીંયા આગળ દ્રવ્ય પોતે ઉત્પાદ વેગ છોડીને પોતે પર્યાયમાં પર્યાય રૂપે પરિણમી જાય એમ કદી પણ પડતું બનતું નથી. તો પોતે પોતાની જગ્યા ઉપર ઉભા રહીને એટલે શું કે પોતે ત્યાં આગળ પણ જે ત્રિકાલ ધ્રુવ સત્ય છે તે ત્રિકાલ ધ્રુવ સત્ય રૂપ જ રહે છે. અને પર્યાયનું એક સમયનું સત્ય છે તે પર્યાયનું એક સમયનું સત્ય એક સમયના સત રૂપે જ રહે છે. એ પોતાનું સત નથી છોડતી એક સમયનું એક સમય માટે, અને અહીંયા ત્રિકાલી પોતાનું સત અહીંયા આગળ કે છે કે છોડતા નથી. આમ બંને પોતાની જગ્યા પર રહે છે, પણ પર્યાય પોતાના જ્ઞાનની અંદર આવો દ્રવ્ય સ્વભાવનો તે નિર્ણય કરી દે છે. આ આખી જે વાત કરી આપણે અહીંયા આગળ શ્રદ્ધાની પ્રધાનતાથી કરી. હવે અહીંયા 1 મિનિટ માટે એને આપણે થોડીક સાઈડ પર હવે અહીંયા આગળ કે છે કે અનુભવના કાળમાં નહીં અને પ્રમાણ છે જ નહીં. બરાબર કે એટલે આપણે એ સમજ્યા કે તે વિકલ્પ રૂપ પ્રમાણ અને વિકલ્પાત્મક નહીં ત્યાં આગળ નથી. હવે અનુભવની અંદર પ્રમાણ છે એટલે શું? હવે એની ચર્ચા કરીએ. અનુભવમાં પ્રમાણ છે તો હવે આખી જ્ઞાન પ્રદાન શૈલીની ચર્ચા આવશે. હવે પર્યાય પોતે પોતાની જગ્યા પર ઊભી રહી એ વાત એટલા માટે નહીં આવે કે પ્રમાણમાં આ પર્યાયના દ્રવ્ય છે જ નહીં ને. પોઈન્ટ લોજિક સમજાય છે શું કે માંગુ છું? પ્રમાણ તો કે છે કે આ વસ્તુ છે, પ્રમાણ પાસે એ ભાષા છે. જરા સમજો શું કહેવા માંગુ છું? પ્રમાણ કે છે વસ્તુનો અનુભવ થયો, બરાબર ને? એની પાસે જેને કહેવાય કે ત્યાં મુખ્ય ગુણની વાત છે કે નહીં, તો ત્યાં આગળ શું અનુભવાય છે તો કે છે કે આખી વસ્તુ અભેદ ભાવે અનુભવાય. તો ત્યાં આગળ અભેદ ભાવે અનુભવાય એટલે શું કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના દ્રવ્યને ભેદ દ્રવ્ય અને પર્યાયના ભેદ એને જોયા નહીં. દ્રષ્ટિ ત્રિકાલી જ્ઞાયક ઉપર છે, અહંપણું ત્રિકાલી ધ્રુવ દ્રવ્યમાં છે. અને અહીંયા આગળ કે છે કે જો શુદ્ધની વાત કરીએ છીએ તો તેને અહીંયા જ્ઞાયક સ્વભાવને મુખ્ય કર્યો છે. આ બે વાત રાખીને જ્યારે આપણે એમ કહીએ છીએ કે ત્યાં અનુભૂતિના કાળમાં પ્રમાણ છે, તો પછી અહીંયા આગળ કે છે તો પછી દ્રષ્ટિ તરફથી વાત નહીં આવે, પછી પ્રમાણ તરફથી વાત આવશે. જો તમે પ્રમાણ જ્ઞાન જ કહો છો તો તમે એ પ્રમાણ જ્ઞાનની પર્યાય તે વખતે અનુભવની અંદર તે દ્રષ્ટિકોણથી જોવે છે ને, પ્રમાણની દ્રષ્ટિકોણથી તે પદાર્થને જોવે છે એટલે તો પર્યાયને પ્રમાણથી. જરા સમજાય છે શું કહેવા માંગે છે? પર્યાયના દ્રષ્ટિકોણથી અહીંયા આગળ ફક્ત ફરીથી જરા પર્યાયના દ્રષ્ટિકોણથી જ અહીંયા આગળ જેને કહેવાય કે શું છે કે તે આવી રીતે જોયું. આ પર્યાય કેવી રીતે જોઈ વસ્તુને તો કે વસ્તુની અંદર વસ્તુ જોઈ, તો વસ્તુમાં સંપૂર્ણ વસ્તુ ધર્મી ધર્મ સમૂહ એમ પણ કહી શકો. અંશી અંશ બંનેને એક સાથે અથવા તો અંશ અંશ બંનેને એક સાથે, જે ભાષા ચાલતી હોય જે ભાષાથી સમજો, બરાબર ને? તો અહીંયાથી જ્યારે આ પ્રમાણ છે ને તો અહીંયાથી અહીંયા આગળ પ્રમાણ છે એટલે શું તો કે આ વસ્તુની અંદર આખો પદાર્થ જ એને ઉપાડ્યો છે. અનુભવની અંદર એને શું કહ્યું છે તો કે આ આખા પદાર્થને એને ઉપાડ્યો છે. તો અહીંયા આગળ અનુભવ કોનો છે? હકીકતમાં અભેદ વિવક્ષાએ આખા પદાર્થ
અને ભેદ વિવક્ષા એ દ્રષ્ટિની પ્રધાનતામાં કહેવામાં આવશે તો કહે કે વેદન કોનું છે તો કહે કે પર્યાય, લક્ષ કોનું છે તો કે ત્રિકાલી દ્રવ્ય. આ દ્રષ્ટિની પ્રધાનતાથી ભેદ પરક કથન અને જ્ઞાનની પ્રધાનતાથી અભેદ પરક કથન કયું આવશે? તો અનુભવ કોનો કર્યો? અરે અનુભવ કોનો કર્યો? અરે વસ્તુનો કર્યો. બસ આ પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાનને આપણે પકડવાની આપણે કોશિશ કરી રહ્યા છે. શું કહેવા માંગે છે જરા સમજો. એને વેદન પ્રમાણમાં સમજો. પ્રમાણ જ્ઞાનથી જ્યારે તમે વાત કરો છો તો અહીંયા આગળ અનુભવ કોનો કર્યો તો પર્યાયની વાત એટલા માટે નથી રહેતી કે તમે દ્રષ્ટિની પ્રધાનતાથી નથી જોતા, તમે પ્રમાણની પ્રધાનતાથી જોવો છો. અને પ્રમાણના ચશ્માની અંદર હવે આ પર્યાય ને આ દ્રવ્ય એ વાત રહેતી જ નથી. પ્રમાણમાં તો વસ્તુ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ. તો એટલે કે આખી વસ્તુને વસ્તુ પડે જેને કહેવાય કે ઉપાડવામાં. જે દાખલા તરીકે સમજો કે તમે અહીંયા આગળ આપણે જેમ સરળ દાખલો આપીએ છીએ ને, દૂધિયું પીવો છો, બરાબર? દૂધિયું આપણે બરાબર ને, ઇલાયચી નાખી, સાકર નાખી, દૂધ છે, બીજા એક બે મસાલા રાખ્યા ઇત્યાદિ વગેરે વગેરે. મોઢામાં જેવું દૂધિયું મૂક્યું, બરાબર કે નહીં, તો તમે બધાનો એક સાથે ભેગો સ્વાદ લીધો કે બરાબર કે નહીં? તો હવે એમાં મુખ્ય શું થયું અને ગૌણ શું થયું? બધું આવી ગયું. જરા સમજો શું કેમ માંગે વસ્તુ, બરાબર ને? હવે લક્ષ, અચ્છા દૂધિયામાં લક્ષ કોનું છે? આખું દ્રવ્ય. તો દુનિયામાં જેમ આપણે એમ કહીએ કે ભાઈ લક્ષ કોનું છે તો કે દ્રવ્યનું છે. તો વાત સાચી જ છે, 100% ની વાત છે, એની ના નથી. પણ એ લક્ષ શબ્દનો પ્રયોગ પણ દ્રષ્ટિની પ્રધાનતા તરફથી લક્ષ એનું કીધું. જરા સમજો. તો દ્રષ્ટિની પ્રધાનતાથી લક્ષ ત્રિકાલી દ્રવ્યનું છે અને વેદન પર્યાયનું. બરાબર? ત્યાં આગળ તમે દ્રવ્ય અને પર્યાયની આવી રીતે જ્યારે તમે એનું કથન કરો છો તો ક્રમથી તે કથન આવી રીતે કરવામાં આવે છે. પણ જ્યારે ખરેખર તે જે જ્ઞાતા પુરુષ જે ધ્યાવે છે, બરાબર કે નહીં, એને એ ત્રિકાલી ધ્રુવ બનાવ્યો તો એને અનુભવ થયો, એટલે તો અનુભવ બી નહીં થાય. શુદ્ધ નહીંના વિષયને જ એને મુખ્ય કર્યો છે. પરંતુ જ્યારે તે પર્યાય તમે એ રૂપે પરિણમી ગઈ, તો પર્યાય જ્યારે એ રૂપે પરિણમી ગઈ તો એ અનુભવની પર્યાયને જ્યારે તમે પ્રમાણ કહો છો તો પ્રમાણનો અર્થ એ થઈ ગયો કે ત્યાં વસ્તુનું શું થઈ ગયું? એટલે કે વસ્તુનો વસ્તુ માત્ર અનુભવ થયો. હકીકતમાં તેને જ નિર્વિકલ્પ કહેવામાં આવે છે. કારણ કે એક બીજો નિયમ છે, નહીં વિકલ્પાત્મક જ હોય. સિદ્ધાંત એ કહે છે કે નહીં વિકલ્પાત્મક જ હોય. મન જનિત જ્ઞાન જ છે. કારણ કે જ્યારે મુખ્ય કર્યો એટલે ચોઈસ કર્યું, અને ચોઈસ કર્યું એટલે વિકલ્પ કર્યો. એકદમ ક્લિયર કટ વાત છે, બરાબર કે નહીં? જ્યારે અને પ્રમાણ તો કહે છે કે પ્રમાણ શું છે તો કહે છે કે આવી રીતે મન જનિત જ્ઞાનમાં એ પડખા ઉપાડીએ છે ત્યારે તે પ્રમાણ પણ કહેવામાં આવે છે. અને અનુભવની અંદર તેને નિર્વિકલ્પ પ્રમાણ રાગ બુદ્ધિ પૂર્વકનો નીકળી ગયો એટલા માટે તેને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. તો એમ અહીંયા આગળ વિકલ્પ નીકળી ગયો ને એટલે તેમાં નહીં અને પ્રમાણ છે નહીં, કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે એમ કહેવા માંગે. બરાબર? હવે જો દાખલો આપે છે એકદમ સરળ. જેમ રત્નની ખરીદી વખતે અનેક વિકલ્પ કરે છે, પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે અહીંયા આગળ વિકલ્પો હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા એટલે કે નિર્વિકલ્પ અનુભવ થાય છે. જો કેવું છે ખબર? આ બહુ થોડું અટપટું છે. તમે ડાયમંડનો નેકલેસ પહેરો છો, તો તમે જ્યારે ડાયમંડનો નેકલેસ પહેરો છો ને તો તે વખતે મેં ડાયમંડનો નેકલેસ પહેર્યો ને એવું પણ ત્યાં નથી. આ એવું કહેવા માંગે છે, પહેર્યો છે ડાયમંડનો જ કર્યો છે. એમ હોવા છતાં પણ જ્યારે તમે પહેરો છો, લેવા જાઓ છો ત્યારે ડાયમંડ મુખ્ય થાય. લેવા ગયા ત્યારે ડાયમંડ, બરાબર ને? નેકલેસ છે પણ ડાયમંડ નો મુખ્ય એમ ગયા, પણ પહેર્યો ત્યારે આનંદ જ છે. બસ બીજી તમે સમજા ત્યાં લાંબુ નથી. નેકલેસ નો આ પહેરું, ડાયમંડ નો નેકલેસ પહેરું છું, બરાબર ને? મજા છે, બસ મજા લઉં છું હું તો. એવી રીતે અહીંયા આગળ શું કહે છે કે તે વખતે અહીંયા આગળ શું થઈ ગયું કે જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી, પહેરવાનું સુખ જ છે. એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. બરાબર? હવે આની અંદર આ નહીં અને પ્રમાણથી વાત કરી, એક થોડી શાસ્ત્રીય શબ્દના માધ્યમથી નહીં અને પ્રમાણની વાત કરી એમને. અને એની અંદર આપણે નિષ્કર્ષ એ પહોંચ્યા કે તમે અચ્છા એક પોઈન્ટ બીજો રહી ગયો કે અનુભૂતિ નહીં રૂપ કહેવાય છે ને 10મા નંબરના કળશમાં પ્રકાશી અને શુદ્ધ નયો વિદેતી. શુદ્ધ નયનો ઉદય થાય છે. તો શુદ્ધ નયનો ઉદય થાય છે કે પ્રમાણનો ઉદય થાય છે? શુદ્ધ નય જ પ્રમાણ થાય છે.
વાત એમ છે કે શુદ્ધ નયનો ઉદય થાય છે, કારણ આપણે ચર્ચા કરી હતી ને અભેદમાં, તેની આ ચર્ચા હતી. શુદ્ધ નયનો ઉદય થાય છે એનો અર્થ એ થયો કે તે વિષય તરફથી વાત છે, કે તે જ્ઞાનની પર્યાયે અનુભવની અંદર આત્માને કેવો અનુભવ્યો. જો આખું વાક્ય બોલું છું ફરીથી. તે જ્ઞાનની પર્યાયે અનુભવમાં આત્માને કેવો અનુભવ્યો, તો કે અબદ્ધ સ્પર્શ અનન્ય નિયત વિશેષ, બરાબર ને. તો એવો અનુભવ કર્યો. આચાર્ય દેવને શું છે, શુદ્ધ નયના વિષયને બતાવો છે ને, તો આવો શુદ્ધ નયના વિષયને જોતા શું ઊભું થયું, કે શુદ્ધ નય ઊભો. આવી રીતે પદાર્થને જોયો. આ મોબાઈલને બે રીતે જોઈ શકું. એમાં એને આ એંગલથી જોયો તો અહીંયા આગળ લેબલ પડી ગયું શુદ્ધ નય. અહીંયા આગળ એ કહેવા માંગે છે, બરાબર. એટલે એ રીતે જોઈએ ને તો ત્યાં શું છે, તો કે ત્યાં આ અપેક્ષાએ વિષયની અપેક્ષાએ શુદ્ધ નય છે, અને સાધનની અપેક્ષાએ પ્રમાણ છે. એની જે ડેફિનેશન આપણે એક વાક્ય મૂકવું હોય ને, તો તેને આવી રીતે સમજી શકાય છે, બરાબર. હવે ચલો આગળ. હવે અહીંયા આગળ શું કહે છે, હવે પંડિતજી પાછા આપણને ફરીથી થોડો ગુંટાવડાવે છે. શું કહે છે, વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું. આ અનુભવની જ વાત કરે છે. ઉપરનો પેરેગ્રાફમાં એને રેફરન્સ આપ્યો, અને રેફરન્સની અંદર નય ચક્રનો રેફરન્સ આપ્યો, અને તેની અંદર રેફરન્સ એટલા માટે આપ્યો કે અનુભવની કાળમાં તેને નિર્વિકલ્પ દશા છે, તેના માટે એમને રેફરન્સ આપ્યો. અનુભવ સવિકલ્પમાં નથી, વિકલ્પ અહીંયા આગળ મત શાંત થઈ ગયા છે, અભાવ થયો છે બુદ્ધિપૂર્વક, ત્યારે અહીંયા આગળ અનુભવ છે. એ વાત બતાવવા માટે અહીંયા આગળ પ્રમાણ અને નહીં નથી, એટલે કે તેના વિકલ્પો નથી. તેના માટે આ અહીંયા આગળ ઉદાહરણ આપ્યું હતું. કયું? રત્નોનું. અને એ વસ્તુ શું સિદ્ધ કરી? પ્રમાણ અને નહીં. અને ઉદાહરણ કોનું આપ્યું? રત્નનું. આટલી વાત વચ્ચે એમને બતાવી. વળી પાછા હવે સ્વાનુભવ કરવા જાય છે, ત્યારે તેનું મતિશ્રુત જ્ઞાન કેવી રીતે કામ કરે છે તે પેરેગ્રાફ આવે છે. બગડાયા ક્રમથી આપણે શું સમજી રહ્યા છીએ. હવે જો, વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું, તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈને આ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપ સન્મુખ થયું. એટલે અહીંયા આ લીટીમાં પંડિતજીએ શું સિદ્ધ કર્યું ખબર છે? અનુભવમાં મતિ જ્ઞાન છે એ સિદ્ધ કર્યું. હજી બીજી વાત આવશે, પહેલા એક લીટી ટુ લીટી જઈએ. આમાં જે શબ્દ વાપરે છે એ રીતે પહેલા ખુલાસા કરીએ છીએ. ફરીથી ઉપયોગ સૂક્ષ્મ કરજો. વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું. એમ કેમ લીધું? કારણ કે મતિ જ્ઞાન છે ને તે ઇન્દ્રિયોના નિમિત્તથી પણ થાય છે, અને અહીંયા આગળ મનના નિમિત્તથી પણ થાય છે. બરાબર? તદ ઇન્દ્રિય નિમિત્તમ એ તત્વાર સૂત્રનું સૂત્ર છે. તો અહીંયા બંનેના માધ્યમથી પ્રવર્તતું હતું. તે જ જ્ઞાન એટલે કે બીજું નહીં, પરંતુ સર્વ બાજુથી સમેટાઈને એટલે હવે ઉપયોગ એને બુદ્ધિપૂર્વક આ ઇન્દ્રિયોમાં જતો તો ત્યાંથી હટ્યો, અને અહીંયા આગળ મનમાં જતો તો કે ત્યાંથી પણ રોક્યો. અહીંયાથી હટ્યો અને અહીંયા આગળ રોક્યો. શું ફરક પડ્યો? આપણે ગઈકાલે વાત કરી. અહીંયાથી હટ્યો તો અહીંયાથી હટ્યો એટલે શું? કે બુદ્ધિપૂર્વક, કારણ કે પાંચ ઇન્દ્રિયનો વિષય પંડિતજી આગળ કહે છે કે રૂપી પદાર્થ છે ઇન્દ્રિયોના માધ્યમ. તે તો રૂપી પદાર્થ, એટલે ત્યાંથી તો હટ્યો. અને મનમાં તો ગાડી ચાલતી હતી કે ભાઈ, તો કહે છે કે ભાઈ ઉભો રહે, તું આત્માની જ ગાડી ચાલતી હતી, પણ વિકલ્પ વાળી ચાલતી હતી, એટલે એને ત્યાં આગળ રોક્યો. વિકલ્પ, હા આવે છે ખ્યાલ આવે. આ બંને શબ્દના અર્થ કર્યા. તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપ સન્મુખ થયું. કયું? જો, કારણ કે તે જ્ઞાન અહીંયા આગળ ક્ષય સ્વરૂપ છે, તેથી એક કાળમાં એક ગેને જાણે છે. કહેવાનો મતલબ એક કાળમાં એક જ ગેને જાણે છે. વિષયોમાં જ્યારે અહીંયા જ્ઞાનની પ્રવૃત્તિ હશે, ત્યારે ભગવાન આત્મા તેનો વિષય નહીં બને. બહુ સિમ્પલ છે. મનના માધ્યમથી આત્મા વિષય બનશે, પણ ત્યાં વિકલ્પ ઉત્પત્તિ થાય છે. બે પોઈન્ટ કીધા. ફરીથી, ઇન્દ્રિયોના માધ્યમથી જ્યારે જ્ઞાનની પ્રવૃત્તિ થશે, ત્યારે આત્મા વિષય નહીં બને, અને મનના માધ્યમથી આત્માને વિષય બનાવવા જાય છે, ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. તો ત્યાંય અનુભવ નહીં થાય. એટલે અહીંયા અનુભવ કરવા માટે તેને વિષયોથી પણ હટવું પડશે, અને મનના વિકલ્પોથી પણ વિરામ લેવો પડશે. તો એવી પોઝિશનમાં એ જ્ઞાન કેવું થયું? કે અહીંયા આગળ સ્વરૂપ સન્મુખ થયું. આવી પોઝિશન એને બુદ્ધિપૂર્વક કરવી પડશે. આ લીટીમાં એ મેસેજ આપે છે. કારણ કે પંડિતજી કહે છે, કારણ કે તેનું જ્ઞાન કયા ભાવે છે? કારણ કે તેનું જ્ઞાન કયા ભાવે છે? ક્ષયક્ષમ ભાવે છે. ક્ષયક્ષમ જ્ઞાન જે છે તે એક વખતે એક જ ગેને વિષય બનાવશે.
સ્વને ગે બનાવશે અથવા પરને ગે બનાવશે. અત્યારે આ પેરેગ્રાફમાં આમ સમજીએ, પછી આગળ થોડી સૂક્ષ્મ બીજી વાત આવશે. સ્વને ગે બનાવે છે યા પરને ગે બનાવે છે, બરાબર? કારણ કે ગુરુદેવશ્રીને પ્રવચનમાં પૂછ્યું, તમે એમ કહો છો કે વિષય એક વખતે એક જ ગેને બનાવે છે, તો મતિ જ્ઞાનની અંદર ભેદ છે ને બહુવિધિ અનેક પદાર્થોને જાણે છે. તો ગુરુદેવ જે પેરેગ્રાફમાં ખુલાસો કરે છે, અહીંયા આગળ એક જ ગેને વિષય બનાવે છે, તેનો અર્થ યા તો સ્વને ગે બનાવે છે યા તો અહીંયા આગળ પરને ગે બનાવશે. એક વખતે એમાંથી એકને બનાવશે. તો અહીંયા જ્યારે સ્વને ગે બનાવે છે ત્યારે અહીંયા આગળ પરને ગે બનાવશે નહીં. આ બુદ્ધિપૂર્વક ઉપયોગની વાત છે, આ ક્ષયક્ષમ જ્ઞાનીની વાત છે. આગળ હવે અહીંયા આગળ કહે છે, તેથી એક જ કાળમાં એક ગેને જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહજે જ બંધ થયું છે. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની ખબર નથી. આ નીચલી ભૂમિકા વાળા જીવની વાત છે, અનુભવના કાળની વાત છે. અરે ચોથા ગુણસ્થાન વાળા જીવની વાત છે કે જે કે જ્યારે એનો ઉપયોગ સ્વભાવ સન્મુખ છે ત્યારે તેને બહારમાં શું વાગે છે, તો કે છે કે બહારમાં શું બને છે એ કે તે એને પકડાતું નથી. આમ કેમ કીધું? કારણ કે બીજું બી પકડાય તો એની ઇન્દ્રિય જ્ઞાન કેવું પડશે. સમજાય છે શું કહેવા માંગે છે? એકદમ સિમ્પલ જવાબ છે, બરાબર કે નહીં? એક હું અનુભવ બી કરતો તો અને બહારથી સમજોને વાજા વગાડતા વાગતા પણ ગયા. હવે જ્ઞાન એટલું આપણું હીન છે, ક્ષયક્ષમ જ્ઞાન હીન એટલું છે કે બેમાંથી એક જ જગ્યાએ પ્રવર્તન કરશે. જેમ પ્રવચન સારમાં ઓલા કાગડાની દક્ષિણાંત આપ્યું છે ને, આંખની કીકી, તો કે છે કે એ આ બાજુ હશે, આ બાજુ હશે, બરાબર કે નહીં? આંખ બે છે પણ કીકી એક છે. એવી રીતે અહીંયા આગળ યા તો આ બાજુ કીકી કામ કરશે યા આ બાજુ કીકી કામ કરશે. તો કે છે કે એવી રીતે એનો ઉપયોગ યા તો બહાર કર્ણેન્દ્રિયથી નગારા સાંભળ્યા તો તે વખતે આત્મા છૂટી ગયો, સિમ્પલ. અને આત્માનો જ્યારે અનુભવ છે ત્યારે નગારા વાગે છે તો એને સ્વરૂપ ધ્યાનીને ખબર પડતી. આ તો બહુ આપણે સમજી શકીએ કે દાખલા તરીકે સમજો કે તમે ઘરમાં પણ સમજો કે ઉપયોગ અત્યારે તમારો આમાં હોય, મતલબ કે સમજો કે તમે કઈ વસ્તુ વાંચો છો અને અંદરથી કોઈ બે વાર બૂમ મારશે તો તમે નથી સાંભળતો, તો એટલે એમાં બહુ ઈઝીલી સિદ્ધ થાય છે કે એક વખતે એક જ અહીંયા આગળ લાગે છે. હવે આગળ જુઓ, હવે અહીંયા આગળ કહે છે કે આવું જાણવાનું સહજ જ બહારનું બંધ થઈ ગયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિ વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની ખબર નથી. એ પ્રમાણે મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. આ જો મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું, વળી નયાધિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. નયાધિકના વિચારો મટવાથી એટલે તે મતિ જ્ઞાન તો અહીંયા સ્વરૂપ સન્મુખ થયું અને અહીંયા આગળ તે વખતે નહીં પક્ષ નથી, એટલા માટે તે જ્ઞાનની પર્યાય પણ શું છે તો કે જે જ્ઞાનની પર્યાય પણ અત્યારે સ્વરૂપ સન્મુખ થઈ. જરા બરાબર સમજો શું કહેવા માંગે છે. અહીંયા આગળ નહીં જ્ઞાન દ્વારા છેક સુધીને પહોંચ્યો અને અહીંયા આગળ અનુભવ થયો. અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા નહીં દ્વારા પહોંચ્યો ને, તો હવે આ અનુભવને શું કહેવા માંગે છે, આ અનુભવની પર્યાયને શું કહેવા માંગે છે? એના બે જવાબ આવશે. એક તો ત્યાં આગળ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન થયું, અને એક જવાબ એવો પણ આવે છે કે ત્યાં આગળ શ્રુત જ્ઞાન છે. જરા બરાબર શાંતિથી ભાવશ્રુત, એ ભાવશ્રુતની જ વાત છે. તો અહીંયા આગળ કહે છે કે તમે મતિ શ્રુત બે કેમ લો છો? પોઈન્ટ સૂક્ષ્મ છે, જરા સાંભળજો. અને અહીંયા આગળ તમે કોઈ અપેક્ષાએ શ્રુત પણ કેમ લો છો? તો વાત એવી છે કે જ્યારે અહીંયા આગળ આત્માનો અનુભવ કરવા માટે આ ઉપયોગ નીકળ્યો તો તેને વચ્ચે રસ્તાની અંદર વિકલ્પ સાથે તે ઉપયોગનું અહીંયા આગળ જેને કહેવાય કે પરિણમન જોવામાં આવતું. અહીં સુધી તેના નય વિકલ્પ ચાલતા હતા. અહીંયા જો અહીં સુધી લાસ્ટ મોમેન્ટ સુધી તેને અહીંયા આગળ નિશ્ચય નયનો પક્ષ ઉભો હતો. આ એનો પક્ષ નથી, આ એવો પક્ષ છે કે નીકળી જવાનો છે. આપણે એવી ટાઈપનો પક્ષ લઈએ છીએ, પણ વિકલ્પ છે ને એટલે પક્ષ શબ્દ વાપર્યો. હવે અહીંયાથી અહીંયા આગળ શું છે તો અહીંયાથી અહીંયા મતિ જ્ઞાન પણ સિદ્ધ થશે અને એને શ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થઈ તે પણ સિદ્ધ થશે. કેવી રીતે થશે કે તમે મને એમ કહો કે અહીં સુધી જ્યારે આવ્યો તો, અહીં સુધી આવ્યો તો, બરાબર ને, તો તેનો વિષય કોણ બનતો તો? આત્મા બનતો. હવે બારીક વાત એવી છે કે અહીં સુધી
સુધી આવવા વાળાનો પણ વિષય આત્મા બન્યો અને અહીંયાથી ઓળંગી જઈને પણ એનો વિષય આત્મા બન્યો, પરંતુ વિષય આત્મા બન્યો હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે જ્ઞાન જાત્યાંતર થયું તો વિષય પણ જાત્યાંતર થયો. વાહ. જરા પકડાય શું કહેવા માંગે છે? પહેલા બી આત્મા વિષય બન્યો તો, પરંતુ સાધન અહીંયા ઇન્દ્રિય જ્ઞાન હતું. મન જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં જ જોયું મેં. તો સાધન મન જ્ઞાન હતું. તો મન જ્ઞાનથી આત્માનો ફોટો ખેંચાયો તો તે મન જ્ઞાનનો આત્માનો ફોટો છે. બરાબર. અનુભવની અપેક્ષાએ વાત કરીએ તો તે આત્માનો ફોટો નથી. અત્યારે આ લીટીનો અર્થ આપણે આમ કરીએ છીએ, પછી બીજી વાત આવશે અલગ, બરાબર કે નહીં? એ જ આત્મા એ પછીની વાત છે. અત્યારે આ સમજો. અને અહીંયા આગળ શું થઈ ગયું કે અહીંયા વિકલ્પ જ્ઞાન તો વિકલ્પનો વિષય, વિકલ્પ જ્ઞાન તો વિકલ્પાત્મક આત્મા એનો વિષય. જરા સમજાય છે શું કહેવા માંગુ છું? અને અહીંયા આગળ જેને કહેવાય કે રાગ નીકળી ગયો, તો અહીંયા આગળ જ્ઞાન એટલે એનું નામ પડી ગયું અતિન્દ્રિય જ્ઞાન. તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય આત્મા. તો ઓલો અહીંયા આગળ ઇન્દ્રિય જ્ઞાન વાળો આત્મા તે એક વિષય હતો અને હવે તે બદલાઈને હવે વિષય બી બદલાયો. સ્થૂળ કથનથી એ જ આત્મા રહ્યો, સૂક્ષ્મ કથનથી તે જ્ઞાન બદલાયું તો વિષય પણ બદલાયો, અને જ્ઞાન બદલાયું તો વિષય બદલાયો. તો અહીંયા બદલાયેલા જ્ઞાનને શું કહેવું પડશે? બદલાયેલા જ્ઞાનને ઓનું વિકલ્પાત્મક નહીં શ્રુત જ્ઞાન હતું, અને હવે અહીંયા આગળ નવું જ્ઞાન જન્મ લીધું. તો નવું જ્ઞાન જન્મ લીધું એટલે મતિ જ્ઞાન કહેવાયું. શ્રુત નહીં, ભાવ શ્રુત નહીં. હજી ઉભા રહો. આ તો હજી ડિફિકલ્ટ છે. સોરી હા. પછી હું આગળથી આને સિદ્ધ કરું છું, બરાબર ને? હવે જરા સાંભળજો બરાબર. એક જગ્યા ઉપર વાંચવામાં આવ્યું કે અનુભૂતિના પહેલા દર્શન ઉપયોગ છે કે જ્ઞાન ઉપયોગ છે. હવે ત્યાં મારા આચાર્ય દેવ શું કહે છે કે દર્શન ઉપયોગ પણ હોઈ શકે અને જ્ઞાન. આ થોડી જ્ઞાન પ્રધાન છે, થોડીક એવી ચર્ચા છે તો આપણે સમજીએ છીએ, બરાબર કે નહીં? જ્ઞાનનો વિષય છે આ, કદાચ ન જાણીએ તો કોઈ ફરક નથી પડવાનો, પણ જાણીએ. આચાર્યએ કીધું છે કે આચાર્ય દેવ કહે છે કે બિલકુલ કર્ણલબ્ધિના પરિણામના અંતિમ સમયની એક પોઝિશન. તો કર્ણલબ્ધિના પરિણામના અંતિમમાં એક જે પોઝિશન છે, બરાબર, ત્યાં સુધી વિકલ્પની ભૂમિકા છે નહીં. હવે ત્યાં સુધીની જ્યાં વિકલ્પની અંતિમ પર્યાય રહ્યો, બરાબર ને? સમજવા માટે અંતિમ, એના પછી અનુભવની પર્યાય લેજો. તો ત્યાં આગળ જે અંતિમ પર્યાય અનુભવની છે ને, તો આચાર્ય દેવ કહે છે કે દર્શન ઉપયોગ પણ હોઈ શકે અને મતિ જ્ઞાન પણ હોઈ શકે. હવે જો તમે તેને દર્શન ઉપયોગ સિદ્ધ કરો છો તો સિદ્ધાર્થ એમ કહે છે કે દર્શન ઉપયોગ પૂર્વક નિયમથી મતિ જ્ઞાન જ થાય. દર્શન ઉપયોગ પૂર્વક ડાયરેક્ટ શ્રુત જ્ઞાન ક્યારે ન થાય. આ સિદ્ધાંત છે. કારણ કે શ્રુત જ્ઞાન છે તે મતિ પૂર્વક, બરાબર, તત્વાર સૂત્રકાર કહે છે. તો અહીંયા આગળ કહે છે કે તે મતિ જ્ઞાન કેવી રીતે સિદ્ધ કર્યું? આપણે બે રીતે સિદ્ધ કર્યું. જો આચાર્ય દેવ દર્શન ઉપયોગ ઘટિત કરે છે તો અહીંયા આગળ તેને શું કહીશું? તો કહે છે કે તે અહીંયા અનુભવના કાળમાં તેનું મતિ જ્ઞાન અહીંયા આગળ પ્રવર્તન રૂપ થયું. આ એક વાત થઈ, બરાબર. આ એક રીતે આપણે એને સિદ્ધ કર્યું. અને બીજી રીતે આપણે અનુમાનતરિક યુક્તિથી શું વિચાર કરીએ છીએ કે એનો સરવાળે વિષય બદલાયો ને, તો એના માટે નવો વિષય થયો. તો એના માટે નવો વિષય થયો, નવો એટલે ફ્રેશ આત્મા અનુભવનો. તો કહે છે કે ફ્રેશ આત્મા અહીંયા આગળ અનુભવમાં આવ્યો તો પહેલા મતિ થશે અને મતિ પૂર્વક શ્રુત થશે, બરાબર. અને પછી અને ત્રીજો આધાર આપીશું ગુરુદેવ શ્રીની જ્ઞાન ગોષ્ઠીનો. હવે સાંભળજો. ગુરુદેવ શ્રીને એમ પૂછવામાં આવ્યું કે અનુભવના કાળમાં મતિ છે કે શ્રુત છે? તો તમે જોશો ને તો આખા રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર ગુરુદેવ શ્રીના પ્રવચનમાં મતિ શ્રુત જ બોલ્યા છે. તમે જોઈ લેજો પ્રવચન, બરાબર ને? અને એક જગ્યા પર જવાબ આપે છે જે મને જ્ઞાન ગોષ્ઠીમાંથી જે મળ્યો મને, તો ગુરુદેવ શ્રી કે અનુભવ વખતે મતિ જ્ઞાન છે અને પછી જે આનંદ આવ્યો તે શ્રુત જ્ઞાનમાં ખ્યાલ આવ્યો. જુદી છે વસ્તુ. સાંભળવામાં બહુ વિચાર કર્યો કે આ ગુરુદેવ શ્રી જે જવાબ આપ્યો છે એનો પણ વિચાર કર્યો. એટલે કે અનુભવ થયો ત્યારે તો મતિ જ્ઞાન છે, બરાબર? થયો ત્યારે સ્પર્શ થયો. આ વિકલ્પની પર્યાય ગઈને આ બસ આ પહેલી મૂકી, આ પહેલી પર્યાય અનુભવની મૂકી, મૂકો ને. તો અહીંયા આગળ જેને કહેવાય જે પણ છે ને તે કે મતિ જ્ઞાન થયું. અને હવે અહીંયા શું કહે છે કે જે આનંદ આવ્યો ને તે શ્રુત જ્ઞાનમાં આવ્યો. હવે આપણે આપણી રીતે વિચાર, આ જવાબ એમને આપી દીધો, બરાબર ને? હવે આપણે આ જ જવાબમાંથી વિચાર કરીએ છીએ કે શું છે. તો વાત એ છે કે તમે શ્રુત જ્ઞાનની પરિભાષા બોલો. તો શ્રુત જ્ઞાનની જે પરિભાષા છે
મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થ સંબંધી વિશેષ જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. તો હકીકતની અંદર જે અનુભવ થયો તે એને સામાન્યપણે જાણ્યો અને એને અહીંયા જે વેદન પકડાયું તો વેદનમાં ખ્યાલ આવ્યો તો વિશેષાત્મા વેદનમાં ખ્યાલ આવ્યો તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે. તો આવી રીતે જે ગુરુદેવ શ્રીનું વચન છે તે બી બેસી જાય છે અને અનુભૂતિની અંદર સર્વપ્રથમ મતિ જ્ઞાન થયું તે પણ બેસી જાય છે. જરા બરાબર સાંભળજો, બરાબર કે નહીં? અને અહીંયા આગળ શ્રુત જ્ઞાનમાં અનુભૂતિ થઈ એમ એટલા માટે કે છે કેટલાક જેને કહેવાય કથનો આવી રીતે આવે તેમાં વિરોધ ના લાગવો જોઈએ એટલા માટે કે છે કે આચાર્ય દેવ પણ કહે છે કે આચાર્ય દેવનું પછી સિદ્ધ કરીએ કારણ કે એમાં થોડું પછી બીજી રીતે સિદ્ધ કરીએ છીએ કે અહીંયા આગળ શુદ્ધ નહીંના વિષયને મુખ્ય કરતો ચડ્યો હતો ને, શુદ્ધ નહીંના વિષયને મુખ્ય કરતો ઉપર ચડતો ગયો અને પછી શું થયું તો કહે છે કે અહીંયા આગળ કહે છે કે તે વિકલ્પ વિલયને પ્રાપ્ત થઈ ગયો અને અનુભવ થઈ ગયો. તો પૂર્વની અંદર એનું આ શ્રુત જ્ઞાન પ્રવર્તતું હતું એટલા માટે જે અનુભૂતિ છે તેને અહીંયા આગળ શ્રુત જ્ઞાનમાં થઈ એમ કહેવામાં આવે છે. કારણ કે એ ચાલતી હતું ત્યારે એ કારણ કે ઓલું સરવાળે શું થયું કે હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું એમ કરીને તેનો ઉપાડ તો થયો પણ ઉપાડ કરતા 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 શું થઈ ગયું વિકલ્પ નીકળી ગયો. જ્ઞાન એની સાથે જોડાઈ ગયું. આપણી સાદી ભાષામાં ચાલતા ક્યાંક સાથે વિકલ્પ નીકળી ગયો તો શ્રુત હતું ને તો અહીંયા આગળ કહે છે કે શ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થાય. એટલે તમે મતિ જ્ઞાન પણ સિદ્ધ કરો કે વિષય બદલાયો તો મતિ જ્ઞાન, બરાબર ને? એનું એ જ શ્રુત જ્ઞાનનો વિષય ભગવાન આત્મા આગળ જઈને વિકલ્પ નીકળી ગયો તો પણ અહીંયા આગળ કહે છે કે ભગવાન આત્મા તો એ અપેક્ષાએ કહીએ તો શ્રુત જ્ઞાન છે. પોઈન્ટ પકડાય છે કે નહીં? અને ત્રીજી જે ગુરુદેવ શ્રીએ વાત કરી કે મતિ જ્ઞાન થયું અનુભવમાં શરૂઆત મતિ જ્ઞાન અને પછી આનંદનો વિશેષ ખ્યાલ આવ્યો પરિચય થયો તે શું થઈ ગયું કે શ્રુત જ્ઞાન થઈ ગયું. કેમ એવી રીતે કહેવામાં આવ્યું? કારણ કે આનંદ થયો ત્યારે જ ખબર પડી કે મને અનુભવ થયો કે મને સમ્યક દર્શન થયો. આમ ખબર પડી ને વિશેષપણે આનંદથી સમ્યક દર્શનની ખબર પડી એટલા માટે શ્રુત જ્ઞાનમાં અનુભવ થયો એમ કહેવામાં આવે. એટલે દરેક વિવક્ષા છે, કોઈ ચીજને ઉડાડવાની વાત નથી, બરાબર કે નહીં? હવે બીજી એક વાત કે જે આપણે કહીએ છીએ કે આચાર્ય દેવ એમ કહે છે કે કરણલબ્ધિના પરિણામના અંત સમયની અંદર અહીંયા આગળ શું હતું એને તો કે યા તો દર્શન ઉપયોગ પણ છે યા તો મતિ જ્ઞાન પણ છે. ઠીક છે, યા તો દર્શન ઉપયોગ છે યા તો મતિ જ્ઞાન છે, બરાબર? તો જો દર્શન ઉપયોગ છે તો મતિ જ્ઞાન ઓટોમેટિકલી સિદ્ધ થાય છે અને જો મતિ જ્ઞાન છે તો અનુભવમાં શ્રુત જ્ઞાન સિદ્ધ થાય છે. જરા સમજાય છે શું કહેવા માંગે છે? વિશેષ પ્રમાણે બેસી જાય છે, બરાબર? કારણ કે તમે મતિ કહો છો તો મતિ કહો છો તો અહીંયા આગળ તેને કહેવાય કે તે શ્રુત જ્ઞાન અહીંયા આગળ જોવામાં આવે છે. આમ અનુભવ શું છે તો કહે છે કે અનુભવની અંદર સાર રૂપમાં શું કહીશું મતિ શ્રુત, બરાબર કેમ કહેવાનું? તો એવી રીતે અહીંયા આગળ શું થઈ ગયું કે પંડિતજી સ્વયં બંનેને અંદર સ્વરૂપ સન્મુખ થયું, સ્વરૂપ સન્મુખ થયું. મને નથી ખબર પડતી મતિ જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું તો પછી હવે સ્વરૂપ સન્મુખ થયું એટલે અનુભવ થઈ ગયો ને, પણ બોલવામાં ક્રમ પડશે, લખવામાં ક્રમ પડશે, બરાબર? જરા સમજાય છે? બરાબર. પછી જ્યારે ફરીથી શ્રુત જ્ઞાનનો જેને કહેવાય પેરેગ્રાફ આવ્યો ત્યારે તે પણ સ્વરૂપ સન્મુખ થયું. તો મતિ જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું તો તે અનુભવ નતો હતો, બરાબર ને? તો હવે સાંભળજો કે આ પાર્ટની અંદર આટલો અનુભવ એના પરથી નક્કી શું થયું ખબર છે? આ બે પેરેગ્રાફ માં છે એમાંથી કે આ અનુભવનો કાળ છે એમ પકડો તમે. નિર્વિકલ્પ અનુભવનો કાળ છે એમ શબ્દ પ્રયોગ પાછો પકડજો, બરાબર ને? જો એક બીજી વાત કહું તમને, આ ઔપચારિક સમ્યક્ત્વનો કાળ છે એમ નહીં પકડતા. તો સવાલ જ નહીં પેદા થાય. નહીં આમાં કંઈક બીજી વાત રમત છે. ઔપચારિક સમ્યક્ત્વનો કાળ પૂરેપૂરો અહીંયા નિર્વિકલ્પ હોય એવું નથી હોતું, સમજો. ઔપચારિક સમ્યક્ત્વના કાળની અંદર પૂરેપૂરો નિર્વિકલ્પ હોય એવું હોતું નથી, બરાબર ને? નિર્વિકલ્પ અનુભવ થયો અને પછી આનો કાળ છે, બરાબર કે નહીં? તો આવી રીતે અહીંયા આગળ કહે છે કે અહીંયા શું થયું કે અહીંયા આગળ આટલા પાર્ટમાં તો કહે છે કે આટલા પાર્ટની અંદર આ એન્ટર થયો, ચાલુ છે, અંતર્મુહૂર્ત ચાલુ છે અને અંતર્મુહૂર્તની અંદર આ મતિ શ્રુત થયું કારણ કે એને આમ કરતા પકડાયું, આનંદ આમ કરતા પકડાયું, એનું મોઢું આમ મોટું થયું. જરા સમજાય શું કહેવા માંગુ છું? એને કહેવાય ને આમ કરતા એનું મોઢું મોટું થાય છે ને એટલે આની અંદર મતિ અને શ્રુત બંને જેને કહેવાય કે સાથે લઈ લેવામાં આવે આટલા ભાગની અંદર નિર્વિકલ્પની અંદર. એટલા માટે અનુભૂતિની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને જોવામાં આવે છે, બરાબર? જો હવે
આપણને એમ થાય કે મતિ હોય શ્રુત હોય આપણે લેવા દેવા શું છે? એ વાત બી નથી લાગતી તમને? મતિ હોય તો મતિ જ્ઞાન હોય તોય વાંધો નથી, અને કોઈ એમ કે શ્રુત જ્ઞાન હોય તોય વાંધો નથી, તો કે લેવા દેવા શું છે? વાત એમ છે ને કે નય જ્ઞાન છે ને, નય જ્ઞાન આપણે જે કહીએ છીએ ને વિકલ્પાત્મક જ છે. તો વાત એમ છે કે આપણે હવે આપણી રીતે વિચારીએ છીએ કે કદાચ આવા ઝીણા ખુલાસા સ્વયં આચાર્ય દેવ પોતે બી કરે છે. સ્વયં સ્વાનુભવ ચિઠ્ઠીની અંદર પણ આ બધી વાતો લખી જ છે. બરાબર ને? પ્રવચનો આવે જ્ઞાનીના. એનું કારણ શું છે કે જીવને અટકવાના સ્થાન ઘણા છે. અહીંયા આગળ અટકવાના સ્થાન ઘણા છે. એને શું કહેવા માંગે છે કે વાત એમ છે કે આવી રીતે અહીંયા આગળ શુદ્ધ નયના વિષયનો પણ વિચાર ચાલતો શું થઈ ગયો તેને? તો કે છે કે શુદ્ધ નયના વિચારો ચાલતો વિકલ્પની ભૂમિકામાં ચાલતો વિકલ્પ મંદ થઈ ગયા, તેને પોતાને આત્માની અનુભૂતિ માની લીધી. અને પોતાના આત્માની અનુભૂતિ માની લીધી એટલે અહીંયા આગળ એમ પણ કહેવામાં આવે કે નય પક્ષ તો અહીંયા આગળ ઓળંગી ગયા. એટલે વિકલ્પ તો નીકળ્યો અને અહીંયા આગળ મતિ જ્ઞાન પ્રગટ થયું. એટલે એમ બતાવવામાં આવે છે કે વિકલ્પ નીકળ્યો અને અહીંયા આગળ જે મતિ જ્ઞાન પ્રગટ થયું તો અમે એને આત્માની અનુભૂતિ કહી છે. તું પણ એમ સ્વીકારજે. તારા અહીંયા મંદ વિકલ્પમાં તું અટકી જઈશ ને તો ત્યાં સુધી તને અનુભૂતિ નથી, કારણ કે અહીંયાથી હવે અનુભવનો રસ્તો ચાલુ થયો છે. એવો અનુભવનો રસ્તો અહીંયા આગળ તને ચાલુ થયો છે કે નથી થયો? કે તું હજીના વિકલ્પાત્મક નહીં વિકલ્પાત્મક જ્ઞાનમાં જ અટકેલો છે. એટલા માટે અનુભૂતિના કાળમાં કયું જ્ઞાન છે તે નવા જ્ઞાનની અપેક્ષાએ વાત થઈ. આવું તારું નવું જ્ઞાન થયું છે કે નહીં તેના પરથી તું નક્કી કરજે કે તને અનુભવ થયો છે કે નથી. બહુ સરસ. ખ્યાલ? હકીકતમાં અનુભવનો જે નક્કી કરવાનું હોય છે તે તો અતિન્દ્રિય આનંદના વેદન સાથે કરવાનું હોય છે. સમ્યક દર્શન પણ સમ્યક દર્શન થોડું દેખાય છે, પરંતુ સમ્યક દર્શન એ અનુભવના વેદન સાથે આ સમ્યક્ત્વ થયું એવું જે જ્ઞાન થયું તો તેના પરથી તેની મોહર છાપ લાગે છે. અને જ્ઞાનની અંદર અહીંયા આગળ કહે છે કે વિકલ્પાત્મક જ્ઞાનની એનો ક્રાઇટેરિયા ક્યાં સુધી? અને નિર્વિકલ્પ જ્ઞાન કે જેની સાથે અતિન્દ્રિય આનંદ જેને કહેવાય અવિનાભાવી છે, ઉપયોગાત્મક. બરાબર ને? તો તેનો અહીંયા આગળ એરિયા અહીંયાથી ચાલુ થાય છે. તો કે છે કે આવા બે એરિયા એટલા માટે બતાવવામાં આવે છે. ખ્યાલ છે કે નહીં? અને મતિ શ્રુત પણ કેમ કીધું? તેની અંદર પણ ન્યાય આ છે. જો તને મતિ જ્ઞાન થાય તો તેની સાથે તને મતિ શ્રુત સાથે થશે. લાંબા બંને વચ્ચે કાળ નથી હોતા. આમ તરત તમે પોઈન્ટ સમજો શું કહેવા માંગુ છું? તો કે છે કે આનંદ છે તે મેન મોહર છાપ છે. એટલે મતિ એકલું ના બોલીને મતિ શ્રુત કીધું. જરા આ બધી વાત સમજાય છે કે નહીં કહેવાનું? એવી રીતે અહીંયા આગળ જેને કહેવાય વ્યવસ્થા બતાવે છે. જો અહીંયા આગળ કહે છે કે તે બધું સહજ અને તેવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિ વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેને ખબર પડતી નથી. અને એ પ્રમાણે મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું અને વળી નયા દિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. એવું વર્ણન સમયસારની ટીકા આત્મ ખ્યાતિમાં છે તથા આત્મ અવલોકન આદિમાં છે. એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતિન્દ્રિય કહીએ છીએ. કારણ કે હવે હેતુ આપે છે, કારણ કે ઇન્દ્રિયનો ધર્મ તો એ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણને જાણે. તે અહીં નથી અનુભવમાં. પછી જુઓ, અને મનનો ધર્મ એ છે કે અનેક વિકલ્પો કરે. તો કે છે કે તે પણ અહીં નથી. બરાબર? તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન બીજું નથી. બરાબર? તે જ જ્ઞાન હવે અહીંયા આગળ કહે છે કે અનુભવમાં પ્રવર્તે છે. તથાપિ આ જ્ઞાનને અતિન્દ્રિય કહીએ છીએ. વળી આ સ્વાનુભવને અહીંયા આગળ મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ, કેમ કે આ અનુભવમાં મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી. હવે આ લીટીનો અર્થ આપણે કાલે કરીશું કે એ જ્ઞાન સ્વાનુભવને મન દ્વારા થયો એમ કેમ કહેવામાં આવે છે તેની પણ બે અપેક્ષા છે. તેની વિશેષ ચર્ચા કાલે કરીશું. અધ્યાત્મ સંદેશમાં ગુરુદેવ શ્રી શું ખુલાસો કર્યો છે આ લીટીનો તેને લઈને આપણે ચર્ચા કરીશું. બરાબર? ચાલો, અહીંયા સમય બી થઈ ગયો છે. ચાલો.